નમસ્કાર. એકલવ્ય એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર તમામ કાઠિયાવાડી કલેજાઓનું હાર્દિક સ્વાગત છે. ગુજરાતી વ્યાકરણ અંતર્ગત અલંકાર 5 મો ભાગ આપણે છે જોઈ રહ્યા છીએ. ત્યારે ચાલો વિશેષ માહિતી જે છે અલંકારોની આગળ લઈએ. આપણે વાત કરતા હતા અર્થાલંકારની, અને અર્થાલંકાર એટલે અર્થની ચમત્કૃતિ. તો ચાલો આવી જ કેટલાક અલંકારોની અંદરમાં અર્થની ચમત્કૃતિને માણીએ. હવે આપણી સામે છે મિત્રો શ્લેષ અલંકાર, એટલે કે 8મો અલંકાર છે. 7 અલંકાર જે છે આપણે પૂર્ણ કર્યા અલગ વિભાગ 4 સુધીની અંદરમાં. વિભાગ 5 ની અંદરમાં 8મો અલંકાર જે છે આપણે ભણવાના છીએ, શ્લેષ અલંકાર. બરાબર. હવે શ્લેષ અલંકાર જે છે એની વાત કરીએ તો એક જ શબ્દના બે અર્થ અથવા વધારે અર્થ થતા હોય ત્યારે શ્લેષ અલંકાર બને. શું થાય ભાઈ? એક જ શબ્દ અને આ શબ્દ જે છે એના વધારે અર્થ થાય. શું થાય? એક જ શબ્દના વધારે અર્થ થાય. ઉદાહરણ એક આપું તમને એટલે તમને ખબર પડે. હવે કનક, બરાબર. હવે એક કનક એટલે શું થાય? તો કે ધતુરાનું ફૂલ થાય. અને બીજું કનક એટલે શું થાય? તો કે સોનું થાય. બરાબર. તો કે એક મયંક, મયંક એટલે શું? તો કે મયંક એટલે એક ચંદ્ર થાય. અને બીજું મયંક એટલે શું? તો કે કોકના નામનો મયંક હોય. બરાબર, એની વાત છે. બરાબર. એટલે એક જ શબ્દ હોય અને એના બે અથવા વધારે અર્થ થતા હોય ત્યારે છે મિત્રો શ્લેષ અલંકાર બને છે. બરાબર. વાક્યમાં કોઈ શબ્દના એકથી વધુ અર્થ મળે, જેને કારણે વાક્યનો પણ એકથી વધુ અર્થ મળે તો તેને શ્લેષ અલંકાર કહેવાય. તો વાક્યમાં બે અર્થ મળે તો એનાથી શું થશે? વાક્યનો અર્થ પણ છે બદલાશે. એટલે બે વાક્ય, બે શબ્દના અર્થ મળશે, એક શબ્દના બે અર્થ, તો વાક્ય પણ એ રીતે છે બે બનશે. ઈ વાત જે છે અહીંયા મિત્રો કરવામાં આવી છે. ઉદાહરણ છે જોઈએ સૌથી પહેલું તો કે દીવા નથી દરબારમાં છે અંધારું ઘોર. બરાબર. એટલે અંધેરી નગરી ગંડુ રાજા જેવું છે એવું લાગે છે, એવું નથી ભાઈ. બરાબર. કે દીવા નથી દરબારમાં. દીવા એટલે જે દીવડો છે એની વાત છે પેલા. એટલે અહીંયા જો આપણે આપ્યું છે દીવડો. શું આપ્યું છે ભાઈ? દીવડાની વાત કરી. કોની વાત કરી? આ ગ્રીન કલર સારો, હાલો લીલી ઝંડી આપી દી. દીવડાની વાત કરી કે દીવા નથી એટલે એના કારણે શું છે ભાઈ? તો અંધારું છે ઘોર. બરાબર. બીજું, હવે અહીંયા ઈની જે શબ્દ છે, બરાબર, એને અંદરમાં માની લો થોડો ફેરફાર હોય. આ દીવાન, દીવાન એટલે શું થાય સાહેબ? તો કે દીવાન એટલે મંત્રી હોય, રાજાથી હેઠળનો કોઈ અધિકારી છે. ઈ છે કે દીવાન નથી દરબારમાં, એટલે એના કારણે શું છે? તો કે ઘોર અંધારું છે. બરાબર. કે દીવાન જે છે ને એ રાજાને સાચી સલાહ આપતું હોય. બરાબર. અને ઘણા બધા રાજાઓની વાતની અંદરમાં આપણે સાંભળ્યું હશે કે જે દીવાન છે એના કારણે શું થયું? તો કે રાજ્ય છે આખું બચી જતું હોય. એટલે આવા જો સારા દીવાન હોય અને ઈ ન હોય ને રાજ દરબારની અંદરમાં, તો એના થકી છે શું હોય? તો કે અંધારું હોય. બરાબર. એની વાત છે આ ઉદાહરણ. ત્યાર પછી જોઈએ સાહેબ, તમે પસંદ કરેલ પાત્ર પાણી વિનાનું છે. બરાબર. શું કીધું છે? તમે પસંદ કરેલ પાત્ર, એક, અને બીજું આ શબ્દ પકડવાનો. બરાબર. અહીંયા પાત્ર એટલે શું? તો કે વાસણ. બીજું પાત્ર એટલે શું? વ્યક્તિ. બરાબર. પાત્ર એટલે શું થયું? તો કે વાસણ. અને બીજું પાત્ર એટલે વ્યક્તિ. બરાબર. હવે પાણી, પાણી એટલે તો કે પાણી થાય ભાઈ. અને બીજું પાણી વિનાનું એટલે કે શક્તિ વગરનું. બરાબર. કે એ બેને જે નક્કી કર્યું છે ને મૂર્તિઓ, એ હાડો નંગ છે. બરાબર. સામે કૂતરું મળે ને તો એ 3 વંડિયું ઠેકીને ભાગી જાય એવો છે. એટલે પાણી વિનાનું, તાકાત વગરનું તમે પસંદ કરેલું પાણી છે. આવા માઇક આંગલા મળી જાય ને, બરાબર, તો આપણા દીવા વ્યવસ્થિત રીતે બેનોના ઠરી જાય. પણ હવે બેનોની શું વાતો કરવી ભાઈ આપણે? હાલો આગળ જઈએ. અંધકારના આ સાગરમાં કોઈ તારો નથી. જોયું? અંધકારના આ સાગરમાં કોઈ તારું નથી એટલે કે તારો નથી. બરાબર. હવે સાગર, સાગરનો અર્થ શું કીધું છે? તો એક સાગર એટલે દરિયો સાહેબ. બરાબર. અને બીજો સાગર એટલે શું થયું? તો કે દુનિયા. અને અહીંયા તારો એટલે તારું કોઈ નથી. અને બીજું આપણે અંગ્રેજીની અંદરમાં તારો એટલે શું કહીએ? કે સ્ટાર નથી. બરાબર. એટલે એકનો એક શબ્દ છે પણ એના બે અર્થ થાય છે મિત્રો. ત્યારે કયો અલંકાર બનશે? તો કે શ્લેષ અલંકાર બનશે. રવિને પોતાનો તડકો ન ગમે તો ક્યાં જાય? બરાબર. ત્યાં જવું હોય અહીંયા જાય. બરાબર. આપણે ઈ ક્યાં લેવા દેવા છે? પણ આપણે શું કરવાનું છે ભાઈ? અહીંયા રવિ જે છે એની વાત કરવાની. હવે એક રવિ એટલે શું? તો કે મગનભાઈ નો રવિ અમારો. બરાબર ને. બીજો રવિ એટલે શું? તો કે સૂર્ય. બરાબર. એટલે આ છોકરાનું નામ છે ને ઈ રવિ, અને બીજું છે ઈ સૂર્ય. બરાબર. આ બેની વાત છે રવિ એટલે.
ત્યાર પછી કીધું છે તડકો, બરાબર. અને તડકાની અંદરમાં શું છે? તડકો એટલે એક તેજ છે, એટલે કે પ્રકાશ છે, અને બીજું છે સૂર્ય, બરાબર. એટલે બે વાત જે છે અહીંયા આપણને જોવા મળે છે, બરાબર. એનાથી વાક્યનો અર્થ પણ બદલાશે અને શબ્દ જે છે એ પણ બદલાશે, આવી વાત છે. ત્યાર પછી, બરાબર, હવે અહીંયા એક બીજું ઉદાહરણ છે. આ મણીલાલ છે. કેવી છે? આ મણીલાલ છે. મણી એટલે શું થાય? બરાબર. તો અહીંયા બે ભેગું લખ્યું, જો આ મણીલાલ છે. મણીલાલ એટલે શું? તો કે પુરુષ થયું. અને અહીંયા શું કીધું છે? મણીલાલ છે. મણી એટલે એક રત્ન છે. મણીનો રંગ દર્શાવે છે, રત્ન હોય, અને ઈ જે મણી જે છે ઈ કેવા રંગની છે? તો કે લાલ રંગની છે, બરાબર. મણી લાલ જ આવે, લીલા નો આવે. જોજો પાછું. હાલો એના પછી ઉદાહરણ જોઈએ પૂરા. ત્યાર પછીનો અલંકાર છે વ્યાજ સ્તુતિ અલંકાર. કયો છે ભાઈ? વ્યાજ સ્તુતિ અલંકાર જે છે એના પછી આવે છે, બરાબર. જો વ્યાજ સ્તુતિની અંદરમાં શું હોય? તો કે જ્યારે પ્રશંસા દ્વારા નિંદા શું કરવામાં આવે છે? પ્રશંસા. આપણે કોકની પ્રશંસા કરતા હોય, હકીકતમાં એને પંપ મારતા હોય, બરાબર, કે તું આમ કર, ઓલો હરાડે ચડી જાય, પછી આપણે કહે મેં તો તને કીધું તું, એ ન કરે, બરાબર. આપણે ઈ માયલા છીએ. જ્યારે પ્રશંસા દ્વારા નિંદા અને નિંદા દ્વારા શું કીધું છે? પ્રશંસા કરવામાં આવે ત્યારે વ્યાજ સ્તુતિ અલંકાર બને, બરાબર. એટલે કે વખાણમાં નિંદા હોય, શું હોય? તો વ્યાજ સ્તુતિ. કોઈના વખાણ કરતા હોય ને એની અંદરમાં નિંદા હોય તો વ્યાજ સ્તુતિ, અને નિંદામાં વખાણ હોય તો વ્યાજોક્તિ કહેવાય. આ ખાસ યાદ રાખજો ભાઈ, વ્યાજ સ્તુતિ અને વ્યાજોક્તિ, બરાબર. હવે વ્યાજ સ્તુતિ એટલે શું? તો કે વ્યાજ એટલે બહાનું થાય. શું થાય? બાના કાઢતા. વ્યાજ એટલે બહાનું, અને સ્તુતિ એટલે પ્રશંસા થાય. યાદ રાખજો ભાઈ, આ બધું યાદ રાખવા જેવું છે. લાગે છે સરળ? સરળ નથી, રેલો આવી જાય એવું છે ભાઈ. હવે અહીંયા ઉદાહરણ છે આપણી સામે કે ધન્ય છે તમારી બહાદુરીને ઉંદર જોઈને નાઠા. અહીંયા છે ને વ્યાજ સ્તુતિ અલંકારની બેટા વાત કરી છે કે ધન્ય છે તમારી બહાદુરી. શું છે? બહાદુરી. પાછું અહીંયા શું કર્યું છે? નિંદા કરી છે. એક રીતે તમે એને બહાદુર કીધા, કે ધન્ય છે તારી બહાદુરી ને. પછી પાછું શું કીધું? કે ઉંદર જોઈને નાઠા. બહાદુર માણસ હોય સાહેબ, ઉંદર જોઈને ભાગે? ન ભાગે. પછી બીજા ઘણા ઉદાહરણ છે કે ભાઈ તમે તો પાપડ તોડ પહેલવાન છો. પાપડ તો સાહેબ નાનું છોકરું છે ને ઈ તોડી દે, બરાબર. એટલે એ વખાણ કરે છે કે પછી આપણી નિંદા કરે છે ઈ નથી સમજાતું, બરાબર. એટલે અહીંયા જે છે એ વ્યાજ સ્તુતિ અલંકાર છે કે વાહ પહેલવાન પાપડ તોડી નાખ્યો, અહીંયા છે જ, બરાબર. ત્યાર પછી એના પછીની વાત જે છે એની અંદરમાં વ્યાજ સ્તુતિ અલંકારમાં જોઈએ ઉદાહરણ ત્રીજું કે સી તમારી ચાલાકી કાકાનું ખિસ્સું કાપી નાખ્યું. બોલો, એટલે ચોર કીધો. શું કીધું? ચોર. બોલો કે શું તમારી ચાલાકી? સાહેબની જરાક નજર આડી થાય ને તા તો ક્લાસરૂમ છોડીને ભાગી જાય. આવી તો ચાલાકી હોય છોકરાઓની. સી તમારી ચાલાકી. રિસેસમાં ભાગી જતા, યાદ છે ને તમને? કે સી તમારી ચાલાકી કાકાનું ખિસ્સું કાપી નાખ્યું. અહીંયા શું કર્યું છે સાહેબ? વખાણ કર્યા છે. જયારે ખિસ્સું કાપી નાખવું એટલે અહીંયા જે છે નિંદા કરી છે, બરાબર, કે તમે હોશિયાર ખરા પણ શું છો? ચોર છો. કેવા છો? એવી વાત કરી. સમીરને છેલ્લી પાટલી પર બેસવાનો શોખ છે. કેવો હોય? કોઈ દી કોઈને છેલ્લી પાટલી પર બેસવાનો શોખ હોય? કોઈ ન હોય ભાઈ. અહીં હું કીધું સમીરને છેલ્લી, એટલે સમીરના વખાણ કરે છે કે નિંદા કરે છે? આડા આડા નડતા હોય પછી આવી રીતે આવા ઉદાહરણ દઈએ. બોલો, ગામની અંદરમાં આપણા આવા આપણે જોતા હોય એટલે આના જોટા જડે, જોટા, બરાબર. એવા જોટા હોય નમૂના, ગામના પાદરમાં બેઠા હોય એવા, બરાબર. કે સમીરને છેલ્લી પાટલી પર બેસવાનો શોખ છે, બરાબર. શોખ તો એને ઘણાય છે, બરાબર. વયું ગયું બધું. અમારા ઓલા જાની જેવું છે, બરાબર. નિંદામાં વખાણ. હવે વ્યાજોક્તિ અલંકારની વાત કરીએ. એમાં શું હતું ભાઈ? પ્રશંસા દ્વારા નિંદા હતી. હવે આમાં નિંદા દ્વારા પ્રશંસા આવશે, બરાબર. વ્યાજોક્તિની અંદરમાં શું હોય ભાઈ? તો કે આનંદ આળસનો વેરી છે. જોયું? આનંદ જે છે ને આળસનો વેરી. વેરી એટલે શું થાય ખબર તમને? દુશ્મન છે, બરાબર. સવારે ગ્રાઉન્ડમાં ઉઠાડીએ ને તોય ઉઠતા ન હોય, લતું મારીને ઉઠાડીએ તોય ન. આવું જ છું સાહેબ, નીકળી જ ગયો છું ગોદડામાં. ગાંધીજી હિંસા અને અસત્યના કટ્ટર વેરી હતા. શું કીધું છે અહીંયા? પકડો. ગાંધીજી હિંસા અને અસત્યના કટ્ટર વેરી. વેરી એટલે અહીંયા પણ દુશ્મન થાય, બરાબર. ત્યાર પછી વિશાલ બીજા નંબરનો કટ્ટર વેરી છે. હવે એ વખાણ કરે છે કે નિંદા કરે છે કઈ સમજાતું નથી. તો આ રીતે મિત્રો જે છે વ્યાજ સ્તુતિ અલંકાર છે એ આવે, બરાબર. અને ત્યાર પછી આપણે સજીવારોપણ જે અલંકાર છે એ પણ જોઈ શકીએ, બરાબર. સજીવારોપણ અલંકાર છે આમાં તો ભાઈ જેટલા ઉદાહરણ છે લઈએ એટલા ઓછા વ્યાજ સ્તુતિમાં, પણ સિમ્પલ છે, આવડી જાય. વખાણ દ્વારા નિંદા, નિંદા દ્વારા પ્રશંસા કરવામાં આવે એને વ્યાજ સ્તુતિ અલંકાર કહેવાય છે. ત્યાર પછી આપણે જોઈએ કે સજીવારોપણ અલંકાર. કયો અલંકાર છે ભાઈ? સજીવારોપણ અલંકાર છે.
હવે આમાં શું છે જો એકવાર હું પછી તમને બીજી સ્પષ્ટતા કરી દઉં. અહીંયા સજીવારોપણ આવી એટલે બરાબર. સજીવારોપણની અંદરમાં એકનો એક અલંકાર હોય ને, એ અલંકારનું ઉદાહરણ હોય એ બીજા અલંકારમાં આવી શકે. એટલે એવું ન કેવું કે આમાં જ આવે બીજે કેમાં ન આવે. બરાબર. સજીવારોપણના ઉદાહરણ તમને ઘણી જગ્યાએ રૂપકની અંદરમાં જોવા મળશે. બરાબર. તો ધ્યાન રાખવાનું. બરાબર. બે અલંકાર બની શકતા હોય, એવું ન હોય એક જ. હવે અહીંયા શું કીધું છે? નિર્જીવ વસ્તુ કીધું છે. શું કીધું ભાઈ? નિર્જીવ વસ્તુને સજીવ હોવાનો ઢોંગ કરવામાં આવે ત્યારે શું કરવામાં આવે છે? નિર્જીવ વસ્તુ જે સજીવ છે એવો ઢોંગ કરવામાં આવે ત્યારે કયો? તો કે સજીવારોપણ અલંકાર બને છે. નિર્જીવની અંદર સજીવનું આરોપણ કરવામાં આવે છે. નિર્જીવ વસ્તુ જે છે બરાબર એ એની અંદરમાં શું કરવામાં આવે છે? તો કે સજીવનું આરોપણ કરવામાં આવે છે. દાખલા તરીકે આ પેન છે કે બોલપેન છે, તો કે બોલપેન બોયલી. બોલપેન કોઈ દી બોલે? ન બોલે. બોલપેન બોલે તો બોલપેન બોયલી તો શું કીધું છે? સજીવારોપણ અલંકાર કીધું. બરાબર. ત્યાર પછી ઉદાહરણ જોઈએ એટલે આપણને ખ્યાલ આવે કે દૂરના ડુંગરા સાદ કરીને બોલાવતા હતા. શું કરતા હતા ભાઈ? દૂરના ડુંગરા સાદ કરીને બોલાવતા હતા. હવે ડુંગરા જે છે એ સાદ કરીને કીધું. જો સાદ કરીને ડુંગરા થોડા આપણને બોલાવે. ડુંગરા છે એ નિર્જીવ છે, છતાં પણ અહીં શું કીધું? સાદ કરીને બોલાવતા. એટલે એને કયો કયો અલંકાર કહેવાય? તો કે એને આપણે કહેશું જે સજીવારોપણ અલંકાર. પથ્થર થરથર ધ્રુજે નિરંજન ભગતની રચના છે. બરાબર. પથ્થર કોઈ દી થરથર ધ્રુજે નહીં. પથ્થર છે નિર્જીવ જળ વસ્તુ છે, પણ અહીંયા કીધું છે કે પથ્થર થરથર ધ્રુજે એટલે એની અંદરમાં સજીવનું આરોપણ કરવામાં આવ્યું છે. અહીંયા આપણને જોવા મળે છે થરથર ધ્રુજે. ડામરો ડમર થઈને મહેકે. ડામરો જે છે ડાયો થઈને મહેકે. બરાબર. ડમરો થઈ અને મહેકે. મહેકે કોઈ ડામર, પણ ડામરને સુગંધ સાથે સરખાવ્યું છે. એટલે શું છે? એ પણ અહીંયા જે છે સજીવારોપણ છે. પછી આભ રૂએ એની નવલખ ધારે. બરાબર. આવી રીતે જે છે આભ કોઈ રડે નહીં, પણ અહીંયા કીધું છે નવલખ ધારે છે, રૂએ છે. બરાબર. તો એ નિર્જીવની અંદરમાં સજીવનું આરોપણ છે. ઘડિયાળના કાંટા પર હાંફિયા કરે સમય. ઘડિયાળના કાંટા જે છે એ નિર્જીવ છે, પણ એની ઉપર શું કરે છે? સમય જે છે હાંફા કરે છે. તો એ સજીવનું આરોપણ જે છે કરવામાં આવ્યું છે. ત્યાર પછી આપણે ઉદાહરણ જોઈએ તો એના બીજા ઉદાહરણ જે છે એ લઈ શકાય કે હલકો અંધાર ઉતરે છે. અંધાર જે છે પણ કેવું કીધું? હલકો અંધાર ઉતરે છે. બરાબર. ત્યાર પછી બીજા કયા લઈ શકાય ઉદાહરણ? તો કે ઝૂંપડાની દુનિયા સળવળી ઉઠી હતી. બરાબર. આપણે જન્મોત્સવ નામનો પાઠ છે સરસ મજાનો 10મા ધોરણની અંદરમાં આપે, એમાં જે છે વાત છે કિશનની વાત કે ઝૂંપડાની દુનિયા સળવળી ઉઠી હતી. બરાબર. એટલે એની દુનિયા સળવળી ઉઠી હતી એટલે કે એને પણ ત્યાં સજીવ છે એવું દર્શાવ્યું છે. બરાબર. નિર્જીવમાંથી. બરાબર છે. ત્યાર પછી આપણે દ્રષ્ટાંત અલંકાર. તમને આ બધા અલંકારોના બીજા ઉદાહરણ આવડતા હોય આમ તમારે કોમેન્ટની અંદર બહાટી બોલાવજો, આપણને કઈ વાંધો નથી. અને વાંધો મને છે નો ભાઈ, તમે ભણતા હોય આપણને કઈ વાંધો ન હોય, તમે ભણો તો આપણે રાજી. ત્યાર પછી દ્રષ્ટાંત અલંકાર. દ્રષ્ટાંતની અંદરમાં શું હોય ભાઈ? તો ઉદાહરણ આપીને સમજાવે. શું કરે છે? ઉદાહરણ આપે છે. બરાબર. ઉદાહરણ આપી અને સમજાવે છે. દ્રષ્ટાંત અલંકારમાં સામાન્ય વાતનું સામાન્ય વાત દ્વારા અને વિશેષ વાતનું વિશેષ વાત દ્વારા સમર્થન કરવામાં આવે છે. સમર્થન કરવું એટલે ટેકો આપવો ભાઈ. બરાબર. ટૂંકમાં આ અલંકારમાં એક વિધાન કે કાવ્ય પંક્તિ હોય છે, તેના સમર્થનમાં બીજું વિધાન કે કાવ્ય પંક્તિ રજૂ કરવામાં આવે તો તેને શું કહેવાય છે? તો કે એને દ્રષ્ટાંત અલંકાર છે એ કહેવામાં આવે છે. એક વાતને સ્પષ્ટ કરવા માટે બીજું એક ઉદાહરણ લેવામાં આવે કે દ્રષ્ટાંત આપવામાં આવે, એને દ્રષ્ટાંત અલંકાર કહેવાય. એમાં કાંઈ ભૂરા મૂંઝાવા જેવું નથી આપણે. બરાબર. નમતા ને સૌ કોઈ રીજે, નમતા ને બહુમાન, સાગર ને નદીઓ ભજે, છોડી ઊંચા માન. બરાબર. તો એક ઉદાહરણ આપ્યું છે, એની સામે બીજી કાવ્ય પંક્તિ છે, એના ઉદાહરણ દ્વારા આપણને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. બરાબર. તો એ દ્રષ્ટાંત અલંકાર છે. બરાબર. પછી કીધું છે કે હંસા પ્રીતિ. શું કીધું છે? હંસા પ્રીતિ ક્યાંય નહીં, વિપત પડે ઉડી જાય, સાચી પ્રીત શેવાળની જળ ભેગી સુકાય. કે હંસલો જે છે ને, હંસલો એની પ્રીતિ જે છે કીધી વિપત પડે ઉડી જાય. હંસલો જે છે સમય આવે તો એ સાવધાન, એ ભાઈડા ઉડી જાય. બરાબર. પણ સાચી પ્રીત કોની હોય? એ તળાવ છોડી દે. પણ સાચી પ્રીત શેવાળની હોય. બરાબર. પાણીની હારે પોતો પણ સુકાઈ જાય. બરાબર. એટલે આ ઉદાહરણ છે. શું છે? અહીંયા અલગ ઉદાહરણ છે અને એના દ્વારા બીજી વાત છે એ મૂકી છે, આપણને સમજાવવાનો પ્રયત્ન કર્યો. એટલે એને છે એ દ્રષ્ટાંત અલંકાર કહેવાય. કે વડ તેવા ટેટા ને બાપ તેવા બેટા. આવી કહેવત છે આપણે કે વડ હોય એવા ટેટા હોય અને બાપ એવા બેટા હોય. બરાબર. ઘડો એવી ઠીકરી, મા એવી દીકરી અને ઘડો એવી ઠીકરી. આવું પણ એક આપણી પાસે એક સરસ મજાનું ઉદાહરણ છે, આમાં લઈ શકીએ આપણે. પછી ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાળ, ભરતી એની ઓટ છે અને ઓટ પછી જુવાળ. જીવનની અંદરમાં ઉચ્ચ નીચ આવ્યા રાખે, એવી જ રીતે જે છે સમુદ્રની અંદરમાં પણ ઓટ અને ભરતી જે છે આવ્યા રાખે. એના માધ્યમ દ્વારા છે આપણને સમજાવ્યું. આ રીતે ઘણા બધા ઉદાહરણો છે મિત્રો, તમે જોઈ શકો છો. બરાબર. અને એના દ્વારા છે દ્રષ્ટાંત અલંકાર આપણી સામે
મૂક્યો છે અને એને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. જોઈએ આગળ. ત્યાર પછી અતિશયોક્તિ અલંકાર. આમાં અને વ્યતિરેક અલંકારની અંદરમાં થોડો ઘણો ફેરફાર છે. વ્યતિરેકની અંદરમાં સરખામણી છે, બરાબર, અતિરેક કર્યો છે. જ્યારે અતિશયોક્તિ છે એની અંદરમાં થોડોક ફેરફાર અહીં આપણને જોવા મળે છે. અહીંયા ક્યાંય કોઈની સાથે સરખામણી કરવામાં આવતી નથી, બરાબર. આ અલંકારને બીજું એક રજનીકાંત અલંકાર પણ કહેવામાં આવે છે. શું કામ રજનીકાંત અલંકાર જે આને કહીએ આપણે? તો કે ભાઈ આ અલંકારનું એવું કામ છે, એક ઢીકો મારો તો 10 ગોથા મારીને જાય, બરાબર. આમે વાળો જે છે એ વિલન હોય, બરાબર. એટલે રજનીકાંત અલંકાર આને કહી શકાય. જ્યારે ઉપમેયનો ઉલ્લેખ જ ન કરવામાં આવે અને ઉપમાન જ ઉપમેય જ હોય ત્યારે અતિશયોક્તિ અલંકાર બને છે. ઉપમેયનો ઉલ્લેખ જ ન કરવામાં આવે. શું કીધું છે? ઉપમેયનો ઉલ્લેખ જે છે કરવામાં ન આવે અને ઉપમાન જે છે એ જ ઉપમેય હોય. શું હોય? ઉપમાન છે એ જ ઉપમેય હોય ત્યારે અતિશયોક્તિ અલંકાર બને છે. કયો અલંકાર બને છે? અતિશયોક્તિ. ઉપમેયનો ઉલ્લેખ જ ઉપમેય છે હોય, ઉપમાનનો ઉલ્લેખ ન હોય, બરાબર, ત્યારે ઉપમેય અલંકાર છે. ઉપમેયની અંદરમાં તમે જો અનન્વય અલંકાર, તમને એવું લાગશે ક્યાંક અનન્વય અલંકાર જેવું લાગે કે ઉપમેયની સરખામણી ઉપમેય સાથે કરવાની. અહીંયા શું છે? ઉપમેયનો ઉલ્લેખ જ નથી કરવામાં આવ્યો અને ઉપમાન ડાયરેક્ટ છે એ જ ઉપમેય હોય એવી અતિશયોક્તિ જે છે એ કરવામાં આવે ત્યારે જે છે અતિશયોક્તિ અલંકાર બને. ત્યારે હકીકતને વધારીને કહેવામાં આવે ત્યારે હોય જરાક અને આપણે મોટું કરીએ એને કે અહીં કોઈની સાથે જો અહીંયા લખ્યું છે સરખામણી કરવામાં આવતી નથી. દાખલા તરીકે અહીં કેવું કીધું છે કે કવિ છું, પાડિયાને બેઠા કરી શકું છું. બોલો, કવિ છે, રેવા દેજે ભાઈ, ભૂકા કાઢી નાખશે બાપી ઉભા થાય તો. એટલે કવિ છું, બરાબર, કવિ બધું કરે. એટલે કવિ છું, પાડિયાને બેઠા કરી શકું, તાકાત છે, ધરાવે છે. અતિશયોક્તિ છે. પાડિયા કઈ બેઠા ન થાય, બરાબર. બેઠા થાય તો આપણે પરિસ્થિતિ શું થાય ખબર. પડતા પહેલા જ તેના પ્રાણ નીકળી ગયા. લ્યો, હજી પડ્યો નથી થતો એને શ્વાસ રામ રમી ગયા એવું થાય. અતિશયોક્તિ છે ભાઈ. વધારે પડતું જે છે રે સૂર્યમાં માછલીઓ તરી રહી. સૂર્યમાં કોઈ માછલીઓ તરે એટલે તરાવી લ્યો. સૂર્યની અંદરમાં માછલીઓ જે છે તરી રહી, બરાબર. સૂર્યની અંદર માછલી ફ્રાય થઈ જાય. શું થઈ જાય? અહીંયા માછલીઓ તરવાની વાત કરી છે એટલે અતિશયોક્તિ થઈ ગયું, વધારે પડતું થઈ ગયું, બરાબર. બરાબર. આવી રીતે ઘણા બધા બીજા ઉદાહરણો છે મિત્ર. જોઈ શકાય કે 12 હાથનું ચીભડું અને 13 હાથનું બી હોય. કોઈ દી એવડું કે 12 હાથનું ચીભડું હોય અને 13 હાથનું છે બી હોય. પછી રમેશની આંખમાંથી શ્રાવણ ભાદરવો છે એ વરસવા લાગ્યા. રમેશ રડે તો જાણે શ્રાવણ ભાદરવાનો વરસાદ પડતો હોય, બરાબર. એવી રીતે છે એ રડતો હોય, બરાબર. નાતો ન હોય રમલો. આપણે વાત કરી 3 દિવસથી નાઈ નહીં, ગંધાતો હોય, બરાબર. હવે એની આંખમાંથી શ્રાવણ ભાદરવો જે છે એ વહેવા લાગ્યા. અને દિલીપ આવતા જ આકાશ ધરા કંપિયા ડોલિયા અને ધરા છે એ ધ્રુજવા માંડી. આવું બને કોઈ? આ કઈ દિલીપ થોડો કે ઇન્દ્ર છે? ઇન્દ્ર આખો ડોલાવી દેવો છે, બરાબર, પણ ઇન્દ્ર છે નહીં. દિલીપને આ અતિશયોક્તિ જે છે એ કરવામાં આવે છે, બરાબર. કે સીધી રીતે આવી જવાય ભાઈ, આવી રીતે કઈ બોલાવવાનું હોય નહીં, ડાયરેક્ટ હાઈલું હોય, બરાબર. ત્યાર પછી આપણે વાત કરીએ તો એકવાર પ્રેમમાં પડેલી કન્યાનું મન લીલા વન જેવું હોય છે. એકવાર એટલે એને પછી વારંવાર થાય મન, એવું ન હોય. એવું નહીં કરવાનું. અમારે એ પાછું ધ્યાન રાખવું પડે અહીંયા આમાં ઉદાહરણ દેવામાં, સમજ્યા? એટલે આવી રીતે મિત્રો ઘણા બધા અતિશયોક્તિના ઉદાહરણ છે. થોડોક અભ્યાસ કરવો પડે. વ્યાકરણ એવું છે કે તમે એને વારંવાર રિવાઇઝ કરો તો તમને એ વધારે યાદ રહે. મેથ્સ જેવું છે, બરાબર. તમે એના ઉદાહરણો વારંવાર સોલ્વ કરો તો તમને ફટાફટ આવડી જાય, બરાબર. આવા ઉદાહરણો સોલ્વ કરતા રાખજો અને કાંઈ પણ કન્ફ્યુઝન હોય તો કોમેન્ટની અંદરમાં જે છે એ મેસેજ કરજો. અમારા નંબર પણ છે, એની ઉપર કોલ કરીને પણ તમે વાત કરી શકો છો. વિશેષ કાંઈ ન કહેતા બધા જ જમકુડા અને જમકુડીઓને અસ્તુ. જય હિન્દ, ભારત માતા કી જય, વંદે માતરમ. અડીને છૂટા. અને અહીંયા આપણો અલંકારનો ટોપિક મિત્રો પૂર્ણ થાય છે. ફરી મળીશું નવા એક ટોપિક સાથે.